ઇતિહાસમાં ડોક્યુ કરીને જોશો તો એક વાત તો બધાએ માનવી પડશે કે હિન્દુઓએ ક્યારેય પણ કોઈ પણ બીજા ધર્મ ઉપર કે બીજા દેશ ઉપર ચડાઈ કરી નથી. કારણ એ આપણા સંસ્કારો નથી. આપણે હંમેશાને માટે જતું કરવામાં માન્યું, ક્ષમા આપવામાં માન્યું, સહન કરવામાં માન્યું, ભૂલી જવામાં માન્યું છે. ક્યારેક ક્યારેક એ આપણી બહુ મોટી તાકાત બની ગઈ છે. જે દિવસે આ ભારત દેશના નાગરિકો, ભારત દેશના માણસો સાચા અર્થમાં પોતાની સંસ્કૃતિ, પોતાના ધર્મને સ્વીકાર કરશે, જીવશે, સાથે રહેશે, સંગઠિત થશે, ત્યારે કોઈને કહેવું નહીં પડે, વિશ્વ કહેશે કે ભારત વિશ્વગુરુ છે. ભારતને નહીં કહેવું પડે કે અમે વિશ્વગુરુ છીએ. વિશ્વ એમ કહેશે, દુનિયા એમ કહેશે કે આ ભારત વિશ્વગુરુ છે. બસ એના માટે થોડીક આ 2-3 કન્ડિશન્સ છે, ટર્મ્સ છે, એને સ્વીકારવી પડશે અને જીવવી પડશે.